હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 6 તેનો વિષય મેથ્સ તેનું ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી વિશેનો અભ્યાસ કરીએ. તો કે આ ચેપ્ટરમાં તમારે રેખાખંડ, રેખા અને કિરણ વિશે આવશે. તો કિરણ એટલે શું? કે કોઈ પણ જે લીટી છે કે રેખા છે ત્યારે એક બાજુ એરો હોય ત્યારે તેને કિરણ કહેવાય. ઉપર એક સીધી લીટી એટલે કે ખાલી રેખા જ હોય ત્યારે તેને રેખાખંડ કહેવાય. અને બંને બાજુ એરા હોય ત્યારે તેને રેખા કહેવામાં આવે છે. ચાલો તો હવે આપણે સૌથી પહેલાં ખાલી જગ્યાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ કે રેખાખંડ XY ઉપર એ બિંદુ છે તો x a પ્લસ એ વાય બરાબર ખાલી જગ્યા. તો શું કીધું છે કે રેખાખંડ XY આપણે સૌથી પહેલાં શું દોરી લેશું? તો કે રેખાખંડ x અને y. તો ચાલો એ થઈ ગયું રેખાખંડ XY. તેની ઉપર એ બિંદુ છે. ઉપર એ બિંદુ છે એટલે કે વચ્ચોવચ્ચ આપણે શું કરશું? તો કે એ બિંદુ કરીશું અને x a પ્લસ એ વાય બરાબર શું થશે? તો કે x a અને એ વાય. તો એ બેનું બરાબર શું થયું? તો કે આ પણ આવી ગયું અને આ પણ આવી ગયું. તો આખું શું બને છે? આખું બને છે x અને y. એટલે આપણે લખીશું XY. ચાલો હવે આપણે બીજી ખાલી જગ્યા કરીએ કે રેખાખંડ PQ ઉપર B બિંદુ છે. તો સૌથી પહેલાં આપણે રેખાખંડ દોરીશું કે રેખાખંડ P અને Q તેના ઉપર B બિંદુ છે એટલે આપણે વચ્ચે કરીશું B બિંદુ. પછી છે PQ માઇનસ BQ એટલે P અને Q. P અને Qમાંથી આપણે માઇનસ કરવાનું છે B અને Q. તો શું વધશે? તો કે PQમાંથી BQ બાદ કરીએ તો કે આ બંને પણ આવી ગયું અને આ બંને પણ આવી ગયું. તો શું વધે છે? આ બે જ વધે છે. જવાબમાં આવશે PB કે PQ માઇનસ BQ બરાબર PB વધે છે. હવે એ જ રીતે ત્રીજી ખાલી જગ્યા કે એક રેખા ઉપર બિંદુઓ M, N અને R આવેલ છે. કે એક જ રેખા દોરવાની છે. આપણે એક રેખા દોરીશું. એની ઉપર M કિરણ પણ છે, N છે અને R આવેલ છે. સૌથી પહેલાં M, પછી N અને વચ્ચે R આવેલ છે. ચાલો તો હવે આટલું થઈ ગયું. તો હવે શું કીધું છે? તો કે MR બરાબર 4 સેમી. એટલે કે M અને R આ બંનેનું માપ કેટલું છે? તો કે 4 સેમી. R અને N એનું માપ કેટલું છે? તો કે 6 સેમી. એટલે R અને N આ બંનેનું માપ છે 6 સેમી. અને MN બરાબર 10 સેમી. એટલે M અને N આખાનું માપ કેટલું થાય છે? એમનું પણ આવી ગયું અને એનનું પણ આવી ગયું. તો આખાનું માપ 10 થાય છે કેમ કે 6 ને 4 10. તો બિંદુ ખાલી જગ્યા એ બાકીના બેની વચ્ચે છે. તો આ બંનેની વચ્ચે કયું બિંદુ આવે છે? M અને N. તો બંનેની વચ્ચે R બિંદુ છે એટલે જવાબમાં લખીશું R. ખાલી જગ્યા સાવ ઇઝી છે કે આરામથી તમને આવડી જશે. ચાલો હવે આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ કે CA રેખાખંડ XYનું મધ્ય બિંદુ છે. શું કીધું છે? તો કે રેખાખંડ XY. સૌથી પહેલાં આપણે કરીશું રેખાખંડ X અને Y. C છે મધ્ય બિંદુ છે. મધ્ય એટલે કે વચ્ચે હોય એને કહેવાય મધ્ય બિંદુ. એટલે C છે આપણે વચ્ચે લખીશું. અને XC બરાબર 4.8 કે X અને C બંનેનું વચ્ચેનું માપ કેટલું છે? તો કે 4.8. તો XY બરાબર ખાલી જગ્યા સેમી. તો હવે X અને Y કે આ બંનેનું માપ કેટલું હશે? તો કે સામે આ બે માપ સરખું છે તો આ બે પણ સરખું જ હોય. કે અહીંયા 4.8 છે તો અહીંયા પણ કેટલું હોવું જોઈએ? અહીંયા પણ 4.8 હોવું જોઈએ. પછી બંનેનો સરવાળો કરવાનો છે. બંનેનો સરવાળો કરીએ તો કેટલો જવાબ મળશે? 9.6. એટલે કે XYનું માપ 9.6 સેમી થાય છે. હવે આપણે જોઈએ પાંચમી ખાલી જગ્યા કે રેખાખંડ ABનું મધ્ય બિંદુ P છે. કે રેખાખંડ આપણે કરીશું A અને B.
તેનું મધ્ય બિંદુ પી છે, એટલે કે વચ્ચે પી આવેલું છે. અને રેખાખંડ એ પીનું મધ્ય બિંદુ ક્યુ છે, કે એ અને પી. આપણે એ પી તો પહેલાં લખી નાખ્યું, પછી બંનેનું મધ્ય બિંદુ એટલે કે વચ્ચે કયું આવેલું છે, તો કે વચ્ચે ક્યુ આવેલું છે. તો એ બી બરાબર 8 હોય કે એ અને બી આ બંનેનું માપ કેટલું છે, તો કે 8 છે. તો એ ક્યુ બરાબર ખાલી જગ્યા થશે. તો કે એ ક્યુ છે ક્યાં છે, તો કે એ અને ક્યુ આ બંનેનું માપ કેટલું હશે, કે આખાનું માપ 8 સેમી છે. તો એક બાજુનું 4 થયું, આનું પણ 4 અને આનું પણ 4, તો 4 દુ 8 થશે. એટલે કે આનું માપ કેટલું થશે, તો કે 2, કેમ કે 3 ભાગ પડે છે, 2, 4, 6 અને 8, 4 ભાગ પડે, એટલે કે 2, 4, 8, એટલે એ ક્યુ બરાબર 2 સેમી થશે. ચાલો હવે આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય. કોઈ પણ ત્રિકોણ છે તો આપણે એક ત્રિકોણ દોરીએ. ત્રિકોણમાં બે બાજુના માપ કરતાં, એટલે કે આ બાજુ અને આ બાજુ બે બાજુના માપ કરતાં જે ત્રીજી બાજુ છે એ હંમેશા કેવી હોય, તો કે વધારે હોય. ચાલો આ સમજાઈ ગયું. હવે આપણે સાતમી ખાલી જગ્યા જોઈએ કે પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને છે. સૌથી પહેલાં આપણે દિશા જોઈ લઈએ. 4 દિશા હોય છે, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને નોર્થ, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પૂર્વથી લઈને દક્ષિણ વચ્ચે કયો ખૂણો બને છે, કે આપણે કોઈ પણ બાજુ જોઈએ તો હંમેશા એલ આકારનો ખૂણો બને છે. તો કે એલ આકાર હોય એટલે કે કયો ખૂણો હોય, તો કે કાટકોણ હોય. તો કાટકોણનું માપ છે કેટલું હોય છે, તો કે 90 અંશ હોય છે. એટલે આપણે લખીશું 90 અંશ. હવે આપણે આઠમી ખાલી જગ્યા જોઈએ. દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય છે. તો કે એક ખૂણાનું માપ 90 હોય છે. આપણે સામે સામેનો ખૂણો ગણીએ તો કેટલું હોય છે, તો કે 90 ને 90 180. એટલે કે દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે 180નો ખૂણો બને છે. હવે આપણે નવમી ખાલી જગ્યામાં જોઈએ. ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે. તો કે 1/4 ભાગ એટલે કે કેટલું, તો કે આપણે આમ જોઈએ તો કે કાટકોણ જેવું બને કે 1/4 એટલે આવી રીતે બને. આમ તો એક જ ખૂણો થયો એટલે આપણે લખીશું 1. પછીનું છે ઘડિયાળનો કાંટો 1/2 પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે. તો કે 1/4 હોય તો આવી રીતે 1 ફરે છે. 1/2 હોય તો બંને બાજુ થયું, આ 1 અને આ બીજી બાજુ, એટલે કે 2 કાટખૂણા જેટલું ફરે. હવે 11મી ખાલી જગ્યા કે ઘડિયાળનો કાંટો 5 ઉપરથી 8 ઉપર જતાં ખાલી જગ્યા કાંટો ફરે. કેટલા આટા ફરશે, તો કે 5થી લઈને 8 ઉપર જતાં. તો અહીંયા 5 આવેલું હોય છે આપણે, અને અહીંયા 8 આવેલું હોય છે. તો તે કેટલા આટા ફરશે, તો કે અહીંયા 5 હોય છે તો 5, 6, 7 અને 8, 4 થયું, એટલે કે 1/4 આટો ફરે. પછીનું છે કે ઘડિયાળનો કાંટો 12 ઉપરથી 9 ઉપર જતાં ખાલી જગ્યા આટો ફરે. તો અહીંયા 12 હોય છે અને અહીંયા 9 હોય છે. એટલે આમ જોઈએ તો 9, 10, 11 અને 12 આમ 4 આટા થયા. અને ઉપર રાઈટ 12 ઉપર છે એટલે આપણે ઉપર 3 લખવું પડશે, એટલે કે 3/4. હવે આપણે 13મી ખાલી જગ્યા જોઈએ કે ઘડિયાળનો કાંટો 1 ઉપરથી શરૂ કરીને 1/2 પરિભ્રમણ કરે તો ખાલી જગ્યા ઉપર પહોંચે. એ કાંટો 1 ઉપર હોય છે અને પરિભ્રમણ કરે 1/2 જેટલું, એટલે કે અહીંયાથી લઈને એમ ફરે તો ક્યાં આવી જશે, 7 ઉપર આવી જશે. એટલે કે સામે સામેની બાજુએ આવે, એટલે કે 7 ઉપર કાંટો પહોંચે. હવે 14મી ખાલી જગ્યા કે ઘડિયાળનો કાંટો 8 ઉપરથી 9 ઉપર પહોંચે ત્યારે ખાલી જગ્યા માપનો ખૂણો બને. કે 8 ઉપર હોય
અને ત્યાંથી 9 ઉપર પહોંચે, એટલે કે થોડોક જ કાંટો ફરશે. જ્યારે થોડોક કાંટો ફરે અને બંને વચ્ચે ઓછી જગ્યા હોય ત્યારે હંમેશા 30 અંશનો જ ખૂણો બને છે. એટલે આપણે લખીશું 30 અંશ. હવે આપણે 15મી ખાલી જગ્યા જોઈએ. હવે આપણે 15મી ખાલી જગ્યામાં જોઈએ કે જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય તેને કઈ આકૃતિ કહી શકાય? તો કે જેને લંબાઈ અને પહોળાઈ બે જ માપ હોય તેને દ્વિપરિમાણીય કહેવાય. કેમ કે લંબાઈ અને પહોળાઈ બે જ માપ છે. હવે આપણે 16મી ખાલી જગ્યા જોઈએ કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, ઊંચાઈ એટલે કે ઊંડાઈ, જેના 3 માપ હોય તેને શું કહેવાય? તો કે તેને ત્રિપરિમાણીય કહેવાય. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે 2 માપ હોય એટલે કે દ્વિ અને 3 માપ હોય એટલે કે ત્રિ. લંબાઈ અને પહોળાઈ હોય તો દ્વિપરિમાણીય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તો ત્રિપરિમાણીય. પછીનું છે કે રોડ રોલરનો આકાર ખાલી જગ્યા છે. તો કે જે રોડ રોલર છે તેનો આકાર કેવો હોય? તો કે તેનો આકાર નળાકાર હોય છે. એ તમે જ્યારે રોડ બનતો હોય ત્યારે જોયું હશે. પછી છે ઈંટનો આકાર કેવો હોય છે? જ્યાં ઉપર આકાર દોરેલો છે ઈંટનો આકાર આવો હોય છે, એટલે કે ઈંટનો આકાર લંબઘન હોય છે. પછી જોકરની ટોપીનો આકાર કેવો હોય છે એ તમે જોયો હશે, એટલે કે કોન જેવો હોય છે, એટલે કે શંકુ આકારનો હોય છે. પછી પાસાનો આકાર કેવો છે? કે પાસો ચારે બાજુએ હોય છે, એટલે કે પાસાનો આકાર ઘન આકાર હોય છે. ચાલો, તો હવે તમને આ ખાલી જગ્યા બધી આવડી ગઈ હશે. ચાલો, હવે આપણે બીજી ખાલી જગ્યા જોઈએ કે 90 અંશના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય. કે આપણે ધોરણ 5માં પણ શીખી ગયા કે જેનો આકાર એલ આકારનો હોય છે અને જે 90 અંશનો ખૂણો ધરાવે છે તો તેને કાટખૂણો કહેવાય. આ બધી વ્યાખ્યા છે, અમુક માપ છે, એ તમારે યાદ રાખવાનું છે કે જેથી કરીને ચેપ્ટર છે એ સાવ સહેલું બની જાય અને તમને આવડી જાય. પછીનું છે કે 90 અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય. કે જો 90 અંશનો હોય એટલે કે જે એલ આકાર બનતો હોય તો કાટખૂણો છે, અને 90 અંશથી નાના માપના જે ખૂણા છે તો તેને લઘુકોણ કહેવાય. હવે ત્રીજું છે કે 90 અંશથી મોટા હોય અને 180 અંશથી નાના હોય તો તેને કયો ખૂણો કહેવાય? તો તેને ગુરુકોણ કહેવાય. આમાં તમારે 5 ખૂણા આવશે અને 5 નામ આવશે જે તમારે યાદ રાખવાનું છે. ચાલો, હવે આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ કે 180 અંશના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય. કે જ્યારે 180 અંશનું જ માપ હોય છે ત્યારે તેને સરળ કોણ કહેવાય. પછી 5મી ખાલી જગ્યા જોઈએ કે 180 અંશથી મોટા હોય અને 360 અંશથી નાના હોય તો એ માપના ખૂણાને પ્રતિબિંબ કોણ કહેવાય. 5 નામ છે એ તમારે યાદ રાખવાના છે. જો 90 અંશ હોય તો કાટખૂણો, 90 અંશથી નાના હોય તો લઘુકોણ, 90થી મોટા અને 180થી નાના હોય તો ગુરુકોણ, અને 180 જ હોય તો સરળ કોણ, 180થી મોટા અને 360થી નાના તેને કહેવાય પ્રતિબિંબ કોણ. ચાલો, આટલું સમજાઈ ગયું હશે. ચાલો, હવે આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને શું કહેવાય છે? તો કે ત્રણેય બાજુઓ જ્યારે સરખી હોય ત્યારે તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ એટલે કે ત્રણેય ખૂણા છે ત્રણેય માપ સરખા હોય એટલે કે સમબાજુ ત્રિકોણ. પછીનું છે કે જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને ખાલી જગ્યા ત્રિકોણ કહેવાય. બે બાજુના માપ સરખા હોય એટલે કે સમદ્વિ, દ્વિ એટલે કે બે બાજુઓના માપ સરખા હોય ત્યારે તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. પછીની ખાલી જગ્યા છે કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય, કે જ્યારે માપ જુદા જુદા હોય ત્યારે તેને વિષમ કહેવાય. વિષમ એટલે કે જુદું પડવું, એટલે કે ત્રણેય બાજુના માપ જુદા જુદા છે ત્યારે તે ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય.
સરખા માપ હોય તો સમબાજુ, બે માપ સરખા હોય તો સમદ્વિબાજુ, અને ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય ત્યારે તેને વિષમ બાજુ. ચાલો હવે આપણે 9મી ખાલી જગ્યા જોઈએ કે ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર 60 અંશ, ખૂણો B બરાબર 50 અંશ અને ખૂણો C બરાબર 70 અંશ હોય તો ખૂણો ABC એ ખાલી જગ્યા ત્રિકોણ છે. તો કે કેવી રીતે ખ્યાલ આવશે કે કાટકોણ છે, લઘુકોણ છે કે ગુરુકોણ છે? સૌથી પહેલાં આપણે ઉપર વ્યાખ્યા જોઈ. જો 90 અંશ હોય તો શું કહેવાય? તો કે કાટકોણ કહેવાય. પણ 90 અંશથી નાના માપ હોય તો લઘુકોણ કહેવાય. તો આ બધા માપ કેવા છે? 90 અંશથી નાના છે, 60 છે એ પણ 90 અંશથી નાના, 50 છે એ પણ 90થી નાના અને 70 છે એ પણ 90થી નાના. તેથી આ લઘુકોણ કહેવાય. ચાલો હવે આપણે 10મી ખાલી જગ્યાએ જોઈએ કે ત્રિકોણ PQRમાં ખૂણો P બરાબર 20 અંશ, ખૂણો Q બરાબર 50 અંશ અને ખૂણો R બરાબર 110 અંશ હોય તો ત્રિકોણ PQR એ ખાલી જગ્યા ત્રિકોણ છે. લઘુકોણ છે, કાટકોણ છે કે ગુરુકોણ છે? તો કે 90 અંશ હોય તો કાટકોણ, એમાં 90 અંશ તો નથી, બધા 90થી ઉપર છે અથવા 90થી નીચે છે. તો આપણે જોઈએ સૌથી મોટું માપ તો 110 અંશ છે. 110 અંશ છે એ કાટકોણથી મોટા કહેવાય, તેથી આને આપણે ગુરુકોણ કહી શકીએ. પછીનું છે કે ત્રિકોણ XYZમાં ખૂણો X બરાબર 40 અંશ, ખૂણો Y બરાબર 50 અંશ અને ખૂણો Z બરાબર 90 અંશ. એટલે કે 90 અંશ આવી જાય છે તો 90 અંશ હોય એટલે કે L આકાર હોય તો આપણે તેને કાટકોણ કહી શકીએ. એટલે કે આ કાટકોણ ત્રિકોણ છે. હવે આપણે 12મી ખાલી જગ્યા જોઈએ કે ત્રિકોણ DEFમાં DE બરાબર 5 સેમી, EF બરાબર 6 સેમી અને DF બરાબર 5 સેમી. તો DE અને F છે ખાલી જગ્યા ત્રિકોણ છે. તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો કે કઈ રીતે? આપણે ઉપર વ્યાખ્યામાં જોયું કે જ્યારે કોઈ પણ બે માપ સરખા હોય ત્યારે તેને શું કહેવાય? કે સમદ્વિબાજુ. તો કે DE બરાબર 5 છે અને DF બરાબર 5 છે, એટલે કે બંને માપ સરખા થયા 5 5, એટલે આને કયું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે આપણે 13મું જોઈએ કે ત્રિકોણ FOXમાં FO બરાબર 4 સેમી, OX બરાબર 5 સેમી અને FX બરાબર 6 સેમી. તો ત્રિકોણ FOX એ ખાલી જગ્યા ત્રિકોણ છે. એકનું માપ 4 છે, બીજાનું માપ 5 છે, ત્રીજાનું માપ 6 છે. એટલે કે ત્રણેય બાજુનું માપ જુદું જુદું છે. કે જ્યારે માપ જુદું જુદું હોય ત્યારે તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. હવે આપણે 15મી ખાલી જગ્યા જોઈએ. ત્રિકોણ MNPમાં MN બરાબર 5.5, NP બરાબર 5.5 અને MP બરાબર પણ 5.5. ત્રણેય બાજુના માપ સરખા છે તો ત્રિકોણ MNP એ ખાલી જગ્યા ત્રિકોણ છે. આપણે એ પણ ઉપર મુજબ કે આપણે ઉપર વ્યાખ્યા જોઈ હતી એ પ્રમાણે કે જ્યારે ત્રણેય માપ સરખા હોય તો ત્યારે તેને શું કહેવાય? તો ત્યારે તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. બે માપ સરખા હોય તો સમદ્વિબાજુ, બધા માપ જુદા જુદા હોય તો વિષમ બાજુ અને ત્રણેય માપ સરખા હોય તો સમબાજુ. તો હવે તમને આ બધી ખાલી જગ્યા સમજાઈ ગઈ હશે. તમે આના પરથી MCQ અને ખરા ખોટા છે એ પણ જાતે કરી શકો. ચાલો હવે આપણે નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે એ આપણે લખવાનું છે. બધામાં કાંટા દર્શાવેલા છે પણ કયો ખૂણો બનશે? કાટકોણ બનશે, લઘુકોણ બનશે, ગુરુકોણ, પ્રતિબિંબ કોણ અને સરળ કોણ. આમાંથી આપણે લખવાનું છે. સૌથી પહેલાં આપણે પહેલી ઘડિયાળ જોઈએ તો પહેલી ઘડિયાળમાં એક કાંટો 9 ઉપર છે અને બીજો કાંટો 12 ઉપર છે. એટલે આપણે અગાઉ મુજબ જોઈએ તો જેનો આકાર L જેવો હોય તો તેને કયો ખૂણો કહેવાય છે? તો તેને કાટકોણ કહેવાય છે. એટલે કે આનો L આકાર બની ગયો છે.
કોઈ પણ ખૂણામાં એલ આકાર બને ત્યારે તેને કાટકોણ કહેવાય. આપણને આ ખ્યાલ આવી ગયો કે આમાં આપણે કાટકોણ લખીશું. સૌથી નાનો હોય તો લઘુકોણ, મોટો હોય તો ગુરુકોણ. બીજી ઘડિયાળમાં જોઈએ તો એક કાંટો 2 ઉપર છે અને બીજો કાંટો 12 ઉપર છે. કાટકોણથી નાનો ખૂણો થયો. તો કાટકોણથી નાનો હોય તો ત્યારે સૌથી નાનો હોય છે ત્યારે કયો ખૂણો બનશે? તો કે લઘુકોણ. સૌથી નાનો ખૂણો છે એટલે કે લઘુકોણ લખીશું. પછીનું છે એક કાંટો 12 ઉપર છે અને બીજો 4 ઉપર છે, એટલે કે કાટકોણ પણ નથી, એલ આકાર પણ નથી, સાવ નાનો પણ નથી અને કાટકોણથી થોડોક મોટો છે, એટલે આપણે શું લખીશું? તો કે ગુરુકોણ. પછીનું છે પ્રતિબિંબ કોણ. તો કે કેવો છે ખૂણો? કાટકોણ નથી, સાવ નાનો નથી અને મોટો પણ નથી, એટલે કે 180 અંશથી મોટું અને 360 અંશથી નાનું. તો આને કહેવાય પ્રતિબિંબ કોણ. ચાલો હવે આપણે 5મી ખાલી જગ્યાએ જોઈએ. તો આ ખૂણો પણ કેવો છે? તો કે કાટકોણથી નાનો છે, એટલે આમાં પણ આપણે લખીશું લઘુકોણ. 6ઠી આપણે ઘડિયાળ જોઈએ તો કયો આકાર બને છે? તો કે એલ આકાર બને છે. એલ આકાર હોય એટલે કયો ખૂણો હોય? તો કે કાટકોણ હોય. પછી છે કે ગુરુકોણ પણ નથી, તો કેવો છે? તો કે સૌથી મોટો છે. આપણે કોણ માપકની મદદથી માપીએ તો 180 જે કોણ માપક છે એ પૂરું થઈ જાય છે, એટલે 180થી કેવો હોવો જોઈએ? 180થી મોટો અને 360થી નાનો, એટલે આને કહી શકાય પ્રતિબિંબ કોણ. અને જ્યારે 180 માપ જ હોય ત્યારે તેને સરળ કોણ કહી શકાય. આપણે આવી રીતે જોઈએ કે વચ્ચે રાખીને આપણે જોતા બંને બાજુ 180 આવે છે. જ્યારે સામે સામેનો ખૂણો હોય કે જ્યારે સીધી રેખા એટલે કે લીટી બને છે ત્યારે તેને સરળ કોણ કહેવાય. ચાલો આ તમને સમજાઈ ગયો છે. ચાલો હવે આપણે નીચે આપેલી ઘડિયાળોમાં 2 કાંટા વચ્ચે બનેલા ખૂણાનું માપ લખવાનું છે કે કયો ખૂણો બને છે. તો આ સાવ સહેલામાં સહેલું છે. તો કઈ રીતે? જ્યારે એક કાંટો દર્શાવે ત્યારે એકનું માપ 30, બીજા કાંટા ઉપર આવે ત્યારે 30 ને 30 60, ત્રીજા કાંટા ઉપર આવે એટલે ફરીથી 30. આમાં એક એક અંકે 30 ઉમેરતું જવાનું છે. જેમ કે 1 ઉપર કાંટો છે એટલે કે 30 અંશ, પછી 1 અને 2 ઉપર છે એટલે કે 30 ને 30 60, એટલે આપણે લખીશું 60 અંશ. પછી 1 ઉપર 30, 2 ઉપર 60 અને 3 ઉપર 90, એટલે આપણે લખીશું 90 અંશ. સાવ ઇઝીમાં ઇઝી છે કે એક અંક બરાબર 30 ગણવાનું છે. કે 1 ઉપર 30, પછી 60, 90 અને 120 આવી ગયા 120. એ જ રીતે કરવાનું છે. કોણ માપકનો ઉપયોગ કર્યા વગર આપણે આ કરી શકીએ છીએ. ફરીથી ગણીએ તો 1 ઉપર હોય ત્યારે 30, પછી 60, પછી 90, 120 અને 150, એટલે આવી ગયા 150. ફરીથી એ જ રીતે આપણે ઉપર જોયું એ મુજબ છે સીધી રેખા હોય છે, લીટી હોય ત્યારે સરળ કોણ બને છે, એટલે માપ હંમેશા 180 જ હોય. તો પણ આપણે ગણી શકીએ તો 180 જ થશે. જેમ કે 30, 60, 90, 120, 150 અને 180. આમાં પણ એ જ રીતે ગણવાનું છે. 30, 60, 90, 120, 150, 180 અને 210. કે એક અંક બરાબર 30 ગણશો એટલે તમને આવડી જશે. આમાં પણ એ જ રીતે એક કાંટે 30 ગણશો એટલે 240 થશે. ચાલો આ સમજાઈ ગયું. ચાલો હવે આપણે ખૂણાઓના માપ પરથી ખૂણાઓના પ્રકાર લખવાના છે કે જે આપણને ખ્યાલ જ છે. 90 હોય તો કાટકોણ, 90થી નાના હોય તો લઘુકોણ, 90થી મોટા હોય તો ગુરુકોણ, રાઈટ 180 અંશ હોય તો સરળ કોણ અને 180 અંશથી મોટા અને 360 અંશથી નાના હોય તો પ્રતિબિંબ કોણ. ચાલો હવે આપણે પહેલું જોઈએ તો 20 અંશ છે. 20 એટલે કે 90થી નાના,
તો કયો હશે? તો કે લઘુકોણ. પછી 105 એટલે કે 90થી મોટા થયા તો ગુરુકોણ. 90 છે તો કાટકોણ. પછી 180 મોટા હોવા જોઈએ, તો 180થી મોટા છે એટલે કે પ્રતિબિંબ કોણ. આ પણ 180થી મોટા છે એટલે કે પ્રતિબિંબ કોણ. પછી 89 છે, 89 એટલે કે 90થી નાના થયા એટલે કે લઘુકોણ. પછી 180 છે એટલે કે સરળ કોણ. 65 છે તો 90થી નાના થયા એટલે લઘુકોણ. પછી 91 છે, 91 છે એટલે કે 90થી મોટા એટલે કે ગુરુકોણ. પછી છે 95, એ પણ 90થી મોટા એટલે કે ગુરુકોણ. તમારે માપ પરથી ખૂણાના પ્રકાર છે એ તમને આવડી જશે. જો તમને ગુરુકોણ જો બધી વ્યાખ્યા યાદ હશે તો તમને પ્રકાર પણ આવડી જશે. ચાલો હવે આપણે આકૃતિ પરથી ખૂણાઓના પ્રકાર લખીએ. કોણ માપકની મદદથી આપણે માપીશું અને કયો ખૂણો બને છે તે લખીશું. સૌથી પહેલાં આપણે વચ્ચે રાખીને જોઈએ ઉપરની લીટી છે ક્યાં આવે છે? તો કે 70 અંશે આવે છે. તો 70 છે તો તેને શું કહેવાય? 70 છે તો એ 90થી નાના થયા. તો 90થી નાનું માપ હોય તો આપણે શું લખી શકાય? તો કે લઘુકોણ. પછી આમાં માપવાની જરૂર નથી કેમ કે એલ આકાર ધરાવે છે. એલ આકાર હોય એટલે કે કાટકોણ જ હોય. તો પણ આપણે જોઈએ ઉપર આવે છે 90 અંશ, 90 થઈ ગયો એટલે કે કાટકોણ. પછીનું જોઈએ કે ગુરુકોણ છે. તો ગુરુકોણ એ કેવું હોય? તો કે 90થી મોટું હોય. તો આપણે જોઈએ તો આમાં 130 થાય છે તો 90થી મોટા થઈ ગયા એટલે કે ગુરુકોણ. પછી છે પ્રતિબિંબ કોણ. તો 180થી મોટા. તો આપણે આવી રીતે જોઈએ તો 180થી મોટા થાય છે એટલે કે પ્રતિબિંબ કોણ. પછી આપણે 5મી આકૃતિ જોઈએ તો એલ આકાર સીધો હોય કે ઊંધો હોય પણ તે કાટકોણ ધરાવે છે. એટલે જ્યારે એલ આકાર બને છે ત્યારે તેને કાટકોણ કહેવાય. આ કાટકોણથી નાનું માપ છે એટલે કે લઘુકોણ. બધાથી મોટું છે એટલે કે પ્રતિબિંબ કોણ. અને સામે સામે સીધી રેખા હોય છે ત્યારે તેને કહેવાય સરળ કોણ. ચાલો હવે આપણે પછીનું જોઈએ કે એક રેખા દોરો. કોઈ પણ એક રેખા દોરવાની છે. રેખા દોરીને આ રેખા ઉપર 3 ક્રમિક બિંદુઓ આપવાના છે A, B અને C. એક રેખા આપણે દોરી લીધી. પછી આના ઉપર 3 નામ આપીશું A, B અને C. પછી શું કીધું છે? તો કે AB એટલે કે AB, પછી છે AC એટલે કે A અને C, અને BCના માપ લો એટલે કે B અને C. ત્રણેયનું માપ લેવાનું છે. તે પરથી નક્કી કરો કે AB પ્લસ BC કે જેટલું માપ ABનું હોય એટલું જ માપ BCનું હોવું જોઈએ. હવે આપણે જોઈએ તો ABનું અને BCનું માપ સરખું લેવાનું છે. તો ABનું પણ આપણે 3 લઈએ અને BCનું પણ આપણે 3 લઈએ એટલે કે AB પ્લસ BC બંને માપ સરખું થયું એટલે કે 3 ને 3 6 એટલે કે ACનું આખાનું માપ 6 થાય છે. તો AB પ્લસ BC બરાબર AC એટલે કે A અને C. તો ABનું માપ 3, BCનું 3 એટલે 3 ને 3 6 એટલે કે AC એટલે કે આખું છે આખાનું માપ 6 સેમી થાય છે. ચાલો હવે આપણે જોઈએ ઘડિયાળના 2 કાંટા દોરીને કાંટાની 1/4 આટાની, 1/2 આટાની અને 3/4 આટાની આકૃતિ દોરો. જ્યારે પણ 1/4 આટાની આકૃતિ કીધી હોય ત્યારે આપણે કોઈ પણ જે કાંટો છે આપણે એલ આકારનો બનાવવાનો છે. એક કાંટો 6 ઉપર છે અને બીજો કાંટો 9 ઉપર, તો એલ આકાર થઈ ગયો એટલે કે 4 અંક લેવાના છે. 6, 7, 8 અને 9 4 અંક થઈ ગયા અને એલ આકાર બનાવવાનો છે. તેને કહેવાય 1/4. જ્યારે 1/2 આટા કીધા હોય ત્યારે તમે કોઈ પણ અંક પર જે લાઈન છે જે કાંટા છે એ દોરી શકો. ત્યારે અડધો આંટો લેવાનો છે એટલે કે સીધી રેખા કરવાની છે. આવી રીતે રેખા કરો કે સામેની સાઈડ રેખા કરો, સીધી રેખા થવી જોઈએ. તેને કહેવાય 1/2.
હવે જોઈએ 3/4, તો કે એલ જેવો આકાર હોવો જોઈએ, થોડોક એલથી મોટો હોવો જોઈએ, એટલે કે થોડોક આગળ હોવો જોઈએ, એટલે કે સામે સામેની બાજુ છે આમ ધરાવે છે. આને કહેવાય 3/4. ચાલો હવે આપણે પછીનું જોઈએ કે કોઈ એક ત્રિકોણ XYZ દોરો. કોઈ પણ એક ત્રિકોણ દોરીશું, નામ આપીશું X, Y અને Z. તેની બાજુઓ માપો અને તે પરથી નક્કી કરો કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. કે જે બે બાજુ છે અને માપ કરતાં જે ત્રીજી બાજુ છે આનો સરવાળો વધારે હોય છે. જેમ કે આનું 5, આનું 6 અને આનું 7. અથવા બંનેના માપ 5 લઈ શકાય કે બે બાજુ કરતાં જે ત્રીજી બાજુ છે આનો સરવાળો હંમેશા વધારે હોય છે. તેથી XYનું માપ 5, YZનું માપ 6 અને XZનું માપ 7 થાય છે. આપણે ઉપરની ઘડિયાળમાં તમને માપ આપેલું હતું અને આપણે કાંટા દોરેલા હતા. કાંટા દોરેલા છે તો હવે આપણે કેટલા આટા ફરે છે તે લખીશું. આપણે ઉપર જોયું તો એ મુજબ કે જ્યારે કાટકોણ બને છે કે જ્યારે એલ આકાર હોય છે ત્યારે હંમેશા 1/4 હોય છે. જ્યારે સીધી રેખા હોય છે ત્યારે હંમેશા 1/2 હોય છે. પછી એલ આકાર પણ બને છે અને સામે સામેની બંને બાજુ ધરાવે છે, એટલે કે આ બાજુ પણ દેખાય છે અને આ બાજુ પણ, ત્યારે 3/4 હોય છે. અને એલ આકાર ધરાવે છે ત્યારે 1/4 આટા હોય છે. ચાલો હવે આપણે પછીનું જોઈએ કે ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો. પહેલું છે કે 12 પરથી ખસીને કાંટો અડધો આંટો પૂર્ણ કરે તો ક્યાં પહોંચે. ધારો કે ઘડિયાળ છે એમ કાંટો 12 ઉપર હોય અને અડધો આંટો ફરે, તો અડધો આંટો ફરે આખી ઘડિયાળ છે તો 12 ના અડધા કેટલા થાય, તો 6 થાય. તો અડધો આંટો ફરે તો કાંટો છે ક્યાં આવી જશે, તો 6 ઉપર આવી જશે. એટલે કે 12 પરથી ખસીને જો તે અડધો આંટો ફરે તો તે 6 ઉપર આવી જાય છે, એટલે કે 12 ના અડધા 6. પછીનું છે 2 પરથી ખસીને કાંટો 1/4 આંટો પૂર્ણ કરે ત્યારે, કે જ્યારે કાંટો 2 ઉપર હોય છે 1/4 એટલે કે ક્યાં આવી જશે, આવી રીતે ફરે તો 5 ઉપર આવી જશે. કેમ કે 1, 2, 3 અને 4 આપણે 4 અંક ગણીશું એટલે ક્યાં આવી જશે, તો કે 5 ઉપર. પછી જો કાંટો 5 ઉપર હોય 5 પરથી ખસીને 3/4 આંટો પૂર્ણ કરે. જો 5 પરથી ખસીને 3/4 આંટો પૂર્ણ કરે તો તે ક્યાં આવશે, કાંટો 5 ઉપર હોય અને 3/4 કાંટો પૂર્ણ કરે તો આવી રીતે ફરીને તે સીધો 2 ઉપર આવી જશે. ચાલો હવે આપણે પછીનું જોઈએ કે કઈ દિશામાં પહોંચાશે તે લખો. કે ઉત્તર દિશામાંથી 1/4 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા. જો ઉત્તર દિશામાં હોય 1/4 આંટો ફરે તો તે ક્યાં પહોંચી જશે, તો કે પૂર્વ દિશામાં. આપણે જોઈએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઉત્તર દિશામાં અહીંયા છે અને 4 પરિભ્રમણ કરતા તો ક્યાં પહોંચશે, તો 1, 2, 3 અને 4. આપણે 4 આંટા ફેરવવાના છે. આપણે અહીંથી ફેરવીશું 1, 2, 3 અને 4. તો કઈ બાજુ આવ્યું, તો પૂર્વ દિશા આવી, આપણે લખીશું પૂર્વ દિશા. પછી પૂર્વ દિશામાંથી 1/2 પરિભ્રમણ કરતા. પૂર્વ દિશા છે 1/2 પરિભ્રમણ એટલે કે 1 અને 2. તો કઈ દિશા આવી, તો કે પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશામાંથી 3/4 પરિભ્રમણ એટલે કે પશ્ચિમ દિશા છે. પશ્ચિમ દિશામાંથી 3/4 એટલે કે અડધું છે, એટલે અહીંથી લઈને 1 આંટા જેટલું. તો કેટલું થશે, તો કે દક્ષિણ દિશા થશે. પછીનું જોઈએ તો તમારે કેટલો આંટો ફેરવો પડશે તે લખો. પહેલું છે દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા માટે. જો દક્ષિણ દિશામાં હોય, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જો દક્ષિણ દિશામાં હોય તો કે અહીંયા હોય અને ત્યાંથી આપણે
પૂર્વ દિશામાં જવાનું છે, એટલે કે ઉપરની બાજુએ જવાનું છે. તો કોઈ પણ અડધો આંટો ધરાવે તો તેને કહેવાય 3/4. પછી પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશામાં જતા, એટલે કે આ પશ્ચિમ દિશા છે, પશ્ચિમમાંથી પૂર્વ દિશામાં જવાનું છે, એટલે સામેની બાજુએ જવાનું છે. સીધી રેખા હોય ત્યારે શું કહેવાય? અડધો આંટો કહેવાય, એટલે કે 1/2. પછી પૂર્વ દિશામાંથી, એટલે કે પૂર્વ દિશામાંથી દક્ષિણ દિશામાં જવું છે, એટલે અહીંથી લઈને અહીં સુધી જવું છે. તો કયો થયો? 1/4. 1, 2, 3 અને 4, એટલે 1/4 આંટો. પછી છે ઘડિયાળના કાંટો ક્યાં જે ઊભો રહેશે તે લખો. 3 પરથી 1 કાટખૂણા જેટલું ફરતા, કે 3 ઉપર છે અને કાટખૂણા જેટલું ફરે છે, એટલે કે એલ આકાર જેટલું ફરે છે. તો અહીંથી લઈને એલ આકાર અહીંયા થાય છે, તો કયો કાંટો આવ્યો? 6 આવ્યો, એટલે આપણે લખીશું 6 ઉપર. પછી 12 પરથી 2 કાટખૂણા જેટલું ફરતા, જો કાંટો 12 ઉપર હોય અને 2 કાટખૂણા ફરે છે, એટલે કે એક કાટખૂણો ક્યાં થાય છે? 3 ઉપર, અને બીજો કાટખૂણો થાય છે 6 ઉપર. તો ફરીથી કાંટો ક્યાં આવશે? 6 ઉપર જ આવશે, કેમ કે 2 કાટખૂણા ફરે છે, એટલે કે 6 ઉપર. પછી છે કે 12 ઉપર કાંટો હોય અને 3 કાટખૂણા ફરે છે, તો કે એક કાટખૂણો, બીજો કાટખૂણો અને ત્રીજો કાટખૂણો. તો ક્યાં કાંટો આવે છે? 9 ઉપર. તો આપણે લખીશું 9 ઉપર, એટલે કે કાટખૂણો એટલે એલ આકાર જેવું ધરાવવાનું છે. ચાલો હવે આપણે જોડકા જોઈએ. તો 225 અંશ છે, તો 225 અંશ છે તો શું થયું? 180થી મોટું હોવું જોઈએ, 360થી નાનું થયું, એટલે કે પ્રતિબિંબ આવશે. 180 છે તો શું કહેવાય? સરળ કોણ. 90 છે તો કાટકોણ. 68 છે તો શું થશે? તો લઘુકોણ. 105 હોય તો ગુરુકોણ. ચલો આ તો આપણે આગળ શીખ્યા, તો એ પરથી તમને આવડી જશે. ચાલો હવે આપણે જોઈએ નીચેના આકારો જણાવો. કે જોકરની ટોપી છે તો તેનો આકાર કેવો હોય? તો તેનો આકાર શંકુ આકાર હોય છે. પછી પુસ્તકનો આકાર કેવો હોય? તો કે લંબઘન હોય છે. પછી છે ક્રિકેટનો દડો, તો દડો હંમેશા ગોળ હોય છે, આપણે લખીશું ગોળ. પેન્સિલ છે તો પેન્સિલનો આકાર કેવો છે? તો કે નળાકાર છે, આપણે લખીશું નળાકાર. આઈસ્ક્રીમ કોન છે તો એનો આકાર પણ શંકુ હોય છે. અને કંપાસ બોક્સ છે તેનો આકાર ચોરસ કરતાં મોટો, એટલે કે લંબઘન હોય છે. ચાલો હવે આપણે પછીનું જોઈએ કે નિયમિત ષટકોણ, અને ષટકોણ એટલે કે 6 ખૂણાવાળું, અને નિયમિત અષ્ટકોણ. ષટકોણમાં 6 ખૂણા હોય છે અને અષ્ટકોણમાં 8 ખૂણા હોય છે. આપણે એવી આકૃતિ બનાવવાની છે અને તેના વિકર્ણો દોરો, એટલે કે સામે સામે છેદતા હોય તેને કહેવાય વિકર્ણો. અને મળતી આકૃતિઓ વિશે વિચારો અને વિકર્ણોના માપ વિશે વિચારો. સૌથી પહેલાં આપણે ષટકોણ દોરીશું, એટલે કે 6 ખૂણાવાળું. 1, 2, 3, 4, 5 અને 6. આપણે આવી રીતે ષટકોણ દોરીશું. કોઈ પણ નામ આપણે આપી દઈશું, કે એક બિંદુ એટલે કે એક ખૂણે A, B, C, D, E અને F. તો આ ષટકોણ બની ગયો. હવે વિકર્ણો દોરવાના છે, એટલે કે સામે સામે છેદતા હોય. તો A અને E છે આપણે જોડી દઈએ, એટલે કે વિકર્ણ થઈ ગયું. પછી E અને C જોડી દઈએ અને A અને C જોડી દઈએ, આને કહેવાય વિકર્ણ. હવે આપણે અષ્ટકોણ દોરી લઈએ. અષ્ટકોણ એટલે કે 8 ખૂણાવાળું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 ખૂણા થઈ ગયા. હવે આપણે આને પણ નામ આપી દઈશું A, B, C, D, E, F, G અને H. આમાં પણ આપણે વિકર્ણ દોરવાના છે, એટલે A અને તો આપણે A અને D ને જોડીશું અને H અને E ને જોડીશું. ચાલો અષ્ટકોણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં નીચે લખીશું કે બિંદુ A, C અને F, કે A, C અને F અથવા A, C અને E, આપણે ત્રણેયને જોડીશું. તો A, C અને E ને જોડતા કયો ખૂણો બને છે? તો કે A, C અને F અથવા E. જો તમે F ને જોડ્યો હોય તો F લખી શકાય, A, C અને E ને જોડ્યો હોય તો A, C અને E લખી શકાય. તેથી આપણને બિંદુ
AC અને E ને જોડતા ત્રિકોણ ACE મળે છે. આ બધી બાજુઓ છે, આ બાજુઓ A અને C અને E, પછી છે E અને A છે. તેથી AC અને E આ સમબાજુ ત્રિકોણ કહેવાય છે. સમબાજુ એટલે કે બધાના માપ સરખા હોય. આપણે અષ્ટકોણ દોર્યો તો આમાં કઈ કઈ બાજુઓ છે તો કે A અને D અને H અને E. અષ્ટકોણ છે આ ઉપર મુજબનો છે. ચાલો તો તમને આ પ્રકરણ છે એ હવે સમજાઈ ગયો છે. ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી, કે બધાનું જે માપ છે અને જે વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે, જેથી કરીને ચેપ્ટર છે સાવ સહેલું બની જાય અને તમને આવડી જાય. તો આવા વિડીયો જોતા રહો, શીખતા રહો અને સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.